तमाम जितना हाजिर यहाँ पर मौजूद है। आज हमारे वास्ते घनी फखरनी आ बात है અને ઘણો ઇફ્તિખાર કરવાનો સબબ છે કે આજે આ મહેફિલની અંદર અને આ મજમાની અંદર હુજૂર અલી સૈયદના વ મૌલાના હાતિમ ઝકીઉદ્દીન સાહેબ તવલ્લા ઉમરઉ શરીફ આપ પોતે આપના મસરૂફ યૌમિયાની અંદરથી વખત નીકાળીને આપ પોતે અહીંયા પધારા અને આપે જમાનાના તકાઝા મુજબ मुमिनीन हिदायत ने वास्ते ये कलाम फरमावा, ये हकीकत के अंदर हमारे वास्ते दुनिया अने आखिरत की फलाहु बहबूदी ने वास्ते घना जरूरी है। जहां तक अपनी जमात की तारीख है नौजवानों, सैयदना बुरहानुद्दीन दाऊद जी बिन अजब शाह आ सुकाम ने आज चंद नुक्ताओं के ज्यादा दराज मने नहीं करूं। सैयदना बुरहानुद्दीन दाऊद जी बिन अजब शाह नो जमानो कि ये जमाना थी अपना मुमिनीन वडोदरा शहर में अंदर मुकीम छे। सुकान किन के आप पोते सैयदी व मौलाई मोहसिनजी बिन काज साहबनी बनावेली मस्जिद नो इफ्तिताह અને ઓપનિંગ કરવા અમદાવાદ થી વડોદરા પધાર્યા। सैयदना अली शहीद करीम आलल्लाह कुत्सौनी बर्थ प्लेस विलादतनी जगह ये अपनो वडोदरा शहर है। सैयदना बदरुद्दीन हसन बिन वली आलल्लाह कुत्सौ आपनी वफात 1090 में आप वसीयत करे सैयदना जियाउद्दीन साहब ने के जियाउद्दीन साहब आप अहमदाबाद में न रहो न नडियाद जाजो न उमरेठ जाजो न कपड़वन जाजो, मगर आप वडोदरा तरफ कष्ट कर दो। 1090 सैयदना जियाउद्दीन जीवाबाई बिन सैयदी नूहजी साहब आलल्लाह कुत्सहू अगर 1110 की मुकी अपनी वफात 1130 हिजरी में 1110 થી લઈને 1446 લગન આ ચોથી સદી છે। क्या इतनी दराज मुद्दत तक एक जमात नु मरकज एक शहर रहूं, ये अक्का आलम ने अंदर अपने सिवा आपने बीवी कोई जमात नहीं देखा है। અને સૈયદના ઝિયાઉદ્દીન જીવાબાઈ બિન સૈયદી નૂહજી સાહેબ થી લઈને 44 માં દાઈએ મુતલક સૈયદના તૈયબ ઝિયાઉદ્દીન સાહેબ તક અને હમના હાલમાં 45 માં દાઈએ મુતલક सैयदना हातिम ज़कीउद्दीन साहब तक 32वां दाइए मुतलक से लईने 45वां दाइए मुतलक तक दरमियान में फकत 20 वर्ष सैयदना नूरुद्दीन साहब ने अगर निकाली गई है कि 20 वर्ष दावत की गाड़ी सूरत के अंदर थी 1158 से लईने 1158 से लईने 1178 लगन 20 वर्ष निकालिए 32वां दाइए मुतलक से 45वां दाइए मुतलक तक 13 दुआतोना मुद्दत दराज चौथी सदी आज आ वडोदरा शहर के अंदर अपने मुकीम छे। ये हर कोई अलवी जमात ना फर्द ने वास्ते एक फखर नो बाइस है। 316 वर्ष यानी चौथी सदी जानी नहीं। तो आज आप मौला पोते अंदर जलवानुमा छे सुकाम आ चंद तारीखी नुक्ताओं आपने दरमियान कहवानी जरूरत पड़ी क्योंकि आ तमाम चीज अक्सर કરીને મસાજિદ માં બયાન થાય। ઉર્સના મોકા પર શબે ઉર્સના મોકા પર या तो અમદાવાદ માં હોય સુરત के अंदर હોય या तो વડોદરા ને અંદર अपना દુઆતોના ઉર્સના મોકા પર હોય। અને વડોદરા ને અંદર अपनी 4 મસ્જિદ પહેલી જામે મસ્જિદ અલ મસ્જિદ નૂરાની એને થી કદીમ ફખરી મોલ્લાની મુસન્ની મસ્જિદ येने बाद आवे तैयबी मस्जिद અને येने बाद आवे जन्नतुल मुमिनीन ની શહાદી મસ્જિદ। 4 કુબ્બા મુબારકા 4 એક મસ્જિદુન નૂરાની ના જેવારમાં મઝાર યુસુફી થોડા જ ફાસલા પર બોસ્તાનું સવાબ 7 દુઆત કબ્રસ્તાન ની અંદર મઝાર અમીની માં સૈયદના અમીરુદ્દીન સાહેબ અને આખરી મઝાર ની અંદર
આપના બે દ્વાર સૈયદના શિહાબુદ્દીન સાહેબ અને સૈયદના મુફીદુદ્દીન સાહેબ. નौजवानों, हमना प्रोग्रेसिव जमानो છે. हमना अपने दुनिया ने अंदर आखा आलम तरफ नजर करिए, मगर हमेशा याद रहे, गमे એટલા આસમાનની ઊંચાઈ પર જાઓ, કોઈ વખત આપના અસલને ના ભૂલશો કે સૈયદના ઝિયાઉદ્દીન સાહેબ હતા તો આજે આપનો વજૂદ વડોદરામાં છે. જો સૈયદના ઝિયાઉદ્દીન સાહેબ વડોદરાની અંદર આવીને બદરી મોહલ્લો અને ઝિયાઈ મસ્જિદ ન બનાવતે, આજે हमारो वजूद આ શહેરને અંદર ન હોતે, હરગીઝ ન હોતે. तो अल्लाह ताला ની बारगाह ની અંદર लाख लाख शुक्र सदा अदा करिए तो कम છે કે આપ મૌલા પોતે આ મજલિસ ની અંદર પધારા, આ મજમા ની અંદર પધારા અને આપીએ જે ક્રિકેટના સિલસિલાની અંદર એક પતા સીટ પેદા કર્યું અને આપની પોતાની જે યાદો હતી એને તાજા કરી, તો એને જ મદ્દેનજર રાખીને આજે એક નઝમ તસનીફ કરી. ઉમ્મીદ છે કે આપને પસંદ આવશે. અને અમારા બરોડા સાયક્લોપીડિયન જેનું નામ આપ મૌલા પોતે શુબ્બાને નૂરાની આપો. આ મુહર્રમુલ હરામમાં જ્યારે એલાન થયું, મગર સૈલાબના સમય એ ચીજ અમે અંજામ પર ન પહોંચાવી શકા. આ શુબ્બાને નૂરાની બરોડા સાયક્લોપીડિયન અલગ અલગ મુતફર્રિક ડિસિપ્લિનના નौजवानो એક સાથે જમા થયા. પહેલા અમારો મકસદ હતો સાયકલિંગનો. 5 થી શરૂ થયું, 6 થયા અને એક વખત એવો હતો કે જ્યારે અમે નીકળતા હતા તો લોકો જોતા હતા કેમ કે તે વખત અમારી તાદાદ 50 ને ફોક થઈ ગઈ. પછી મોટી આફત આવી. એ મોટી આફતને કહીએ આપણે કોરોના. ખતમ કરી નાખ્યું બધું. એને પહેલા મોટામાં મોટો આપણો પ્રોગ્રામ થયો કોટે બાવાજી સાહેબ મસ્જિદ નૂરાની ને બહાર, જ્યાં મૌલવી ચોક છે. 26 જાન્યુઆરી 2021, 26 જાન્યુઆરી 2021 જે સાયક્લોથોન ઓર્ગેનાઇઝ થયું, આખી જમાતને વાસ્તે સાયકલનો ઇંતજામ કર્યો અને એક તયશુદા રસ્તા પર સાયકલિંગ કર્યું. એ આખરી પ્રોગ્રામ હતો. એને બાદ 1.5-2 વર્ષ લગન કોઈ ચીજ નથી થઈ. અને એને બાદ આ એસીપીએલ ની સીઝન આપની રજામંદીથી થઈ. સીઝન 1, સીઝન 2, એક વર્ષ વક્ફો થયો અને આ એસીપીએલ સીઝન 3 છે. જે આપીએ दुआ की दी, हमें अपना दुआ ना खास सगर है कि आप हमारे वास्ते भली दुआ करिए कि हमारी जो अंजुमन शुब्बाने नूरानी है, हमारा अराकीन में अल्लाह ताला और ज्यादा तौफीक आपे कि जमात ना मुमिनी वास्ते ने जमात की फलाह बहबूदी के वास्ते इंशाअल्लाह ताला आइंदा वक्त के अंदर आज मुझे अपना काम हमें करिए. हिवी दुआ ना हमें आपसे खास सगर